Yes. Let's start with the working. હવે સૌથી પહેલા તો આની અંદર તમને જે ડેટા આપેલા છે ને કેટલા પર્સન્ટેજના છે 50%, 75% એન્ડ 100%, રાઈટ? બટ તમને જે બજેટ બનાવવાનું કીધું છે એ બજેટ કેટલા પર્સન્ટેજે બનાવવાનું કીધું છે તમને 60% અને 80%, રાઈટ? તો હવે મારે શું કરવું પડશે તો કે 60% અને 80% માટે બધા જ એક્સપેન્સીસ ઓવરહેડ, રાઈટ, એ મારે ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો કે સૌથી પહેલા વેજીસ, મટીરીયલ અને વેજીસ છે એ આપણે શું કરશું તો કે પછી કેલ્ક્યુલેટ કરીએ. સૌથી પહેલા ફેક્ટરી ઓવરહેડ કેલ્ક્યુલેટ કરીએ. ફેક્ટરી ઓવરહેડની અંદર જો 50% નો ડેટા છે તમારી પાસે, 75% નો ડેટા છે. 50% એ ફેક્ટરી ઓવરહેડ બુકની અંદરથી જો 50000 છે એન્ડ 75% કેટલા છે 65000. 50 અને 75 બેની અંદર પર્સન્ટેજનો કેટલો ડિફરન્સ છે 25% અને અમાઉન્ટ ડિફરન્સ ઇઝ 15000. તો 15000 upon 25% is equals to 600 into 50, રાઈટ? હવે આ 50 શું છે તો કે 50% છે, રાઈટ? તો કેટલા આવ્યા 30000. હવે મારે શું કરવાનું છે તો કે 50000 ને જો 50% એ 50000 હોય તો મારે એની અંદરથી ફિક્સ અને વેરિયેબલ છે ફાઇન્ડ આઉટ કરવાના છે, રાઈટ? તો ફિક્સ છે એ કેટલા છે 20000 એન્ડ વેરિયેબલ ઇઝ 30000. તો વેરિયેબલ ક્યાંથી આવ્યા તો કે વેરિયેબલ જ આપણે ગોઈતા. ઉપર જો 50% અને 75% નો ડિફરન્સ કેટલો 25%, રાઈટ? જે રિમેનિંગ અમાઉન્ટ આવી કેટલી એવી 25% એન્ડ 15000. 15000 ડિવિઝન બાય 25% ઇઝ ઇક્વલ્સ ટુ 600. આ 600 છે એને ઇન્ટુ મેં શું કર્યું પાછા 50, રાઈટ? તો 50 કર્યા તો મને વેરિયેબલ એક્સપેન્સીસ, વેરિયેબલ ફેક્ટરી ઓવરહેડ કેટલા મળ્યા 30000. તો 50% છે અમાઉન્ટ ટોટલ ફેક્ટરી ઓવરહેડની કેટલી છે 50000. તો એમાંથી 30000 છે વેરિયેબલ, તો ઓટોમેટિક 20000 કેવા થઈ ગયા ફિક્સ, રાઈટ? જો હવે નીચે લખેલું છે ટોટલ ફિક્સ, અહીંયા જો ફિક્સ છે એ કેટલા છે તો કે 20000. 80% છે. હવે આ શું કર્યું તો કે 60% છે મને 20000 ફિક્સ મળી ગયા. આફ્ટરવર્ડ્સ તો મને કીધેલું છે જો તમને ફર્સ્ટ પેરેગ્રાફ આપેલો છે ને એની અંદર all types of fixed overheads included in semi-variable cost are increased by 20%. Increase થાય છે 20% થી ક્યારે after 75% of the level of production. તો 60% સુધી તો વાંધો નહોતો, બટ 80% છે કેવા છે તો કે 75% લેવલ કરતાં વધારે છે, તો એની અંદર જે હતા એની અંદર 20% ઇન્ક્રીઝ થાય છે. એટલે 20000 ના 20% 4000 એડ થઈ ગયા. તો ફિક્સ ઓવરહેડ 80% છે કેટલા મળ્યા મને 24000, રાઈટ? તો હવે એવી જ રીતના વેરિયેબલ ફાઇન્ડ આઉટ કરી લઈએ. 60% છે તો કે 600 વેરિયેબલ મેં ફાઇન્ડ આઉટ કર્યા હતા. ઉપર 15000 ડિવિઝન બાય 25% છે 600. તો 600 into 60 એટલે 36 એન્ડ 600 into 8 is equals to 48. તો આ મને શું મળી ગયું વેરિયેબલ એક્સપેન્સીસ 60% અને 80% માં. આ તો મને હજી શું મળ્યું ફેક્ટરી ઓવરહેડ મળેલા છે. હજી મારે શું કરવાનું છે તો કે સેમ આવી જ રીતના ઓફિસ ઓવરહેડ ગોઠવવાના છે. સેમ એવી જ રીતના પાછું કરીએ છીએ. ઓફિસ ઓવરહેડ 50% છે 80000 એન્ડ 75% છે 90000. ડિફરન્સ ઇઝ 25% અને અમાઉન્ટ ડિફરન્સ ઇઝ 10000 division by 25% is equals to 400, right? તો 400 મને શું મળ્યું તો કે પર યુનિટ મળ્યું. મારે તો શું જોઈએ છે અમાઉન્ટ જોઈએ છે. તો 400 into 50 is equals to 20000. તો આ 20000 કેવા હોય તો કે વેરિયેબલ હોય. કેટલા પર્સન્ટેજ છે 20000 વેરિયેબલ છે 50% છે 50% છે. ઓફિસ ઓવરહેડ ટોટલ કેટલા છે 80 માંથી 20 વેરિયેબલ, તો રિમેનિંગ 60 છે એ કેવા થઈ ગયા ફિક્સ. પણ આ ડેટા કેવો છે 50% છે. મારે તો 60% અને 80% જોઈએ છે. તો 60% સુધી મને કાંઈ ડિફરન્સ કીધું નથી. તો 60% છે 60000 અને 80% છે 20% નો ઇન્ક્રીઝ થાય છે. એટલે કે 60000 હતા પ્લસ 20% એટલે 12000 is equals to 72000. તો મને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ મળી.
રાઈટ 60% અને 80% પણ વેરિયેબલ ફાઇન્ડ આઉટ કરવાના બાકી છે તો શું કરીશ 60% એ 400 * 60 અને 80% એ 400 * 80 રાઈટ એટલે કે તમને મળી ગયા 24000 and 32000 ડન ઓકે ચલો આગળ જોઈએ છીએ નેક્સ્ટ next one is S&D that is to say selling and distribution overhead same comparison करो 50% 75% different 25% and amount difference is 5000 division by 25% is equals to 200 200 છે ઈ પર યુનિટ છે એને ઇન્ટુ મારે કેટલા પરસેન્ટેજ માટે જોઈએ છે 50 into 50 is equals to 10000 રાઈટ હવે 50% છે ટોટલ અમાઉન્ટ કેટલી 25000 જેની અંદરથી 10000 વેરિયેબલ તો રિમેઇનિંગ 15000 કેવા ફિક્સ રાઈટ તો હવે આગળ જોવો ફિક્સ 60% છે સેમ 15000 and 80% છે 15000 plus 20% એટલે કે 3000 એડ કરો તો ટોટલ કેટલા આવ્યા 18000 તો આ શું મળ્યું તમને ફિક્સ્ડ S&D રાઈટ હવે આગળ જોવો વેરિયેબલ માટે તો વેરિયેબલ માટે મેં વેરિયેબલ 200 પહેલા જ ફાઇન્ડ આઉટ કરી લીધા છે તો 200 ઇન્ટુ પ્રોડક્શન કેપેસિટી કરી દો 60 અને 80 12000 and 16000 ધેન હવે આગળ જોવો નેક્સ્ટ વર્કિંગ નોટ લાસ્ટ વર્કિંગ નોટ ઇઝ સેલ્સ હવે સેલ્સ મારે 60% અને 80% માટે શું કરવાનું છે કેલ્ક્યુલેટ કરવાનું છે રાઈટ ચલો તો હવે તમને 50% લેવલ ઓફ પ્રોડક્શન માટે રાઈટ પ્રોડક્શન છે કેટલું આપેલું છે તો કે 5 લાખ પ્રોડક્શન આપેલું છે 50% છે 5 લાખ તો 60% છે 6 લાખ and 80% છે 8 લાખ રાઈટ તો સેલ્સ તો મને ઈઝીલી મળી ગઈ પણ મારે શું ગોતવાનું છે સેલ્સ પ્રાઇસ પણ ગોતવાનું છે રાઈટ તો સેલ્સ પ્રાઇસ માટે તમને કહી દીધું છે કે 50% 60% માટે જો તમને આગળ આપેલું છે સેકન્ડ પેરેગ્રાફની અંદર it is estimated that if the selling price is reduced by 5% the company can increase its sales value and hence a company can work at 60% and 80% level of production બેની અંદર શું કરે છે તો કે સેલ્સ વોલ્યુમ ઇન્ક્રીઝ થાય છે તો સેલ્સ પ્રાઇસ માઈનસ થાય છે ઓછી થઈ જાય છે કેટલા પર્સન્ટેજથી 5% થી તો 6 લાખના 5% એટલે કેટલું સેલ્સ ઓછું થયું હોય 30000 તો સેલિંગ પ્રાઇસ એટલે કે સેલિંગ યુનિટ્સ કેટલા આવશે 570 સેમ વસ્તુ 80% માં 8 લાખના 5% 40000 માઈનસ the sales price is 7,60,000 then આટલી વર્કિંગ નોટ હતી હવે આગળ ફ્લેક્સિબલ બજેટ જોઈએ લાસ્ટ પોર્શન ઓફ ધ અવર સમ યસ જો સૌથી પહેલા ફ્લેક્સિબલ બજેટ ફોર શ્રી રામકૃપા ઇલેક્ટ્રોનિક લિમિટેડ હવે મેં તમને હેડિંગ યાદ રખાવી દીધા છે વેરિયેબલ એક્સપેન્સીસની અંદર કોણ આવશે મટીરીયલ વેજીસ એન્ડ એક્સપેન્સ રાઈટ સેમી વેરિયેબલની અંદર આવશે ફેક્ટરી ઓફિસ એન્ડ એસેમ્બલી ધેન વેરિયેબલની અંદર વેરિયેબલ એક્સપેન્સ એક જ આવશે સેમી વેરિયેબલની અંદર ફિક્સ અને વેરિયેબલ બે પાર્ટીશન પડી જશે હવે જો સૌથી પહેલા વેરિયેબલ એક્સપેન્સીસની અંદર ડિરેક્ટ મટીરીયલ હવે તમારી પાસે જે ડેટા છે મટીરીયલનો એ તો કેવો છે 50% 75% અને 100% તો સિમ્પલ કેલ્ક્યુલેશન કરી લેવાનું મટીરીયલ માટે 50% છે 80000 તો 60 એ કેટલા અને 80 એ કેટલા 96 and 128 સેમ એવી જ રીતના વેજીસ અને એક્સપેન્સીસ કેલ્ક્યુલેટ કરેલા છે વેજીસની અંદર તો કે 50% છે 1 લાખ તો 60% છે કેટલા 120 and 80% છે 160 સેમ વસ્તુ ડિરેક્ટ એક્સપેન્સીસની અંદર 50% છે 40000 તો 60% છે 48000 and 80 એ 64 તો તમને શું મળી ગયું ટોટલ વેરિયેબલ એક્સપેન્સીસ આફ્ટર ધેટ સેમી વેરિયેબલ એક્સપેન્સ તો સેમી વેરિયેબલ એક્સપેન્સીસ માટે આપણે શું કરેલી છે તો કે વર્કિંગ નોટ કરેલી છે જેની અંદરથી એક એક પોઈન્ટ આપણે જોતા જશું અને લખી જશું સૌથી પહેલા ફેક્ટરી ઓવરહેડ ફર્સ્ટ વર્કિંગ નોટ આપણી
અહીંયા જુઓ ફેક્ટરી ઓવરહેડની ફર્સ્ટ વર્કિંગ નોટ, રાઈટ. ફર્સ્ટ વર્કિંગ નોટની અંદર જુઓ લાસ્ટમાં લખેલું છે કેલ્ક્યુલેટ ફિક્સ વેરિયેબલ કેટલા તો કે 20 અને 24 એન્ડ વેરિયેબલ કેટલા 36 એન્ડ 48. તો ઈ જ વસ્તુ આપણે શું કરવાની છે તો કે નીચે મેન્શન કરેલી છે ફ્લેક્સિબલ બજેટની અંદર, રાઈટ. અહીંયા જુઓ 20, 24 એન્ડ 36, 48, રાઈટ. સેમ એવી જ રીતના ઓફિસ ઓવરહેડ અને એસએટી ઓવરહેડ માટે આપણે શું કરેલું છે તો કે વર્કિંગ નોટમાંથી ખાલી અમાઉન્ટ છે એ લીધેલી છે, જેનો ટોટલ કરો તો તમને શું મળી જશે ટોટલ સેમી વેરિયેબલ એક્સપેન્સીસ, રાઈટ. આફ્ટરવર્ડ્સ તો કે આફ્ટરવર્ડ્સ મેં કંઈ જ નથી કર્યું, ટોટલ કોસ્ટ મેં ફાઇન્ડ આઉટ કરેલી છે. ટોટલ કોસ્ટ કેમ મળે તો કે ત્રણ કોસ્ટ તમારી પાસે ઇન્ડિસેન્ટ જેટલી પણ કોસ્ટ છે બધાનો ટોટલ કરો, ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ, સેમી વેરિયેબલ કોસ્ટ, તો તમને શું મળી જશે ટોટલ કોસ્ટ. અને સેલ્સ તો મેં ફાઇન્ડ આઉટ કરેલું જ છે, આગળ આપણે લાસ્ટ વર્કિંગ નોટ કેની કરી દીધી સેલ્સની જ કરી દીધી. અહીંયા જો સેલ્સ કેટલું મળ્યું હતું મને 570 and 760, રાઈટ. તો એ અમાઉન્ટ મને મળી ગઈ છે તો એ તમે છેલ્લે લખી નાખો સાવ લાસ્ટ કોલમની અંદર, રાઈટ. લાસ્ટ કોલમની અંદર સેલ્સ લખી નાખો, ઉપર તમારી પાસે કોસ્ટ છે તો સેલ્સ માઈનસ કોસ્ટ કરો, રિમેઇનિંગ વડે શું મળશે તમને પ્રોફિટ. ડન, કમ્પ્લીટ. અહીંયા તમને સમની અંદર ખાલી વેરિયેબલ અને સેમી વેરિયેબલ જ આપેલા છે, ફિક્સ નથી આપેલા. જો ફિક્સ આપેલા હશે તો આપણે અલગથી મેન્શન કરશું, રાઈટ. અને બીજી વસ્તુ તો કે જ્યારે તમને ત્રણ આપેલા હોય ત્યારે ત્રણેયનો તમે શું કરશો ટોટલ કરશો, રાઈટ. ફિક્સ કોસ્ટ પ્લસ વેરિયેબલ કોસ્ટ પ્લસ સેમી વેરિયેબલ કોસ્ટ. આની અંદર સિમ્પલ કેલ્ક્યુલેશન ત્રિરાશિ મૂકવાની છે, ઓકે. ત્રિરાશિ મૂકતા જાઓ અને સમ કરતા જાઓ, બહુ ઇઝીલી થઈ જશે અને આની અંદરથી માર્ક્સ કવર કરવા પણ બહુ ઇઝી છે, ઓકે. ડન. This is sum number 3. Afterwards